વાવથરા જિલ્લાની નર્મદાની કેનાલમાં ફરી ભંગાણ. બાબરના સનેસડા વજાપુર માયનોર 2 કેનાલમાં મોટું ગાબડું. ભ્રષ્ટાચારી અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ખેડૂતોના મોં સુધી આવેલ કોળિયો છીનવાયો. લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા. જીરું એરંડાના પાકને ભારે નુકસાન. કેનાલમાં જામેલી ઝાડી ઝાંખરા અને કચરાના કારણે સર્જાઈ તારાજી. બનાસકાંઠાના વાવથરા વિસ્તારમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બાબર તાલુકાના સનેસડા વજાપુર માયનોર 2 કેનાલમાં જે વધુ એક મોટું ભંગાણ સર્જાયું છે. આ દુર્ઘટના પાછળ નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને બેદરકાર કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે. કેનાલ તૂટવાના કારણે લાખો લીટર પાણી ખેડૂતોના તૈયાર પાક પર ફરી વળ્યા છે, જે કારણે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કેનાલમાં પડેલ ગાબડું, ધસમસતું વહેતું પાણી, ખેતરમાં ડૂબેલા એરંડા જીરાના પાક અને આક્રોશ વ્યક્ત કરતા ખેડૂત. બનાસકાંઠાના બાબર પંથકના ખેડૂતો માટે નર્મદાનું પાણી આશીર્વાદના બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યું છે. સનેસડા અને વજાપુર ગામ વચ્ચેથી પસાર થતી માયનોર 2 કેનાલમાં જે અચાનક મોટું ગાબડું પડ્યું. કેનાલ તૂટતાની સાથે જ લાખો લીટર પાણી ખેતરોમાં ઘૂસી ગયા, જે કારણે રાયડો, જીરું, એરંડા અને તમાકુ જેવા મોંઘા પાક જળબંબાકાર થઈ ગયા. ખેડૂતોનો આક્ષેપ છે કે લાંબા સમયથી આ કેનાલની સાફ સફાઈ કરવામાં આવી નથી. નર્મદા વિભાગના અધિકારીઓને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે કેનાલમાં કચરો જામ્યો છે, જે દબાણથી આજે કેનાલ તૂટી છે. તો એક તરફ પાણી માટે પોકાર છે અને બીજી તરફ અધિકારીઓના પાપે લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. પરસેવો પાડી તૈયાર કરેલ પાક નજર સામે નાશ પામતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિમાં છે. ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું કે સાહેબ, અમે મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવી જીરું અને એરંડા વાવ્યા હતા. રાત દિવસ જોયા વગર મહેનત કરી, પણ આ નર્મદા વિભાગના પાપે બધું ધોવાઈ ગયું. કેનાલમાં કચરો હોવા છતાં કોઈ સફાઈ કરાવી નથી. કોન્ટ્રાક્ટરે કેવું કામ કર્યું છે તો આ ગાબડું જોતા જ ખબર પડે છે. હવે અમારા નુકસાની ભરપાઈ કોણ કરશે? સનેસડા માયનોર 2 કેનાલમાં પડેલા ગાબડું સરકારી તંત્રની પોલ ખોલી રહ્યું છે. શું તંત્ર આ ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેશે કે પછી દર વખતની જેમ ખેડૂતોને તેમના હાલ પર છોડી દેવામાં આવશે? જો સમયસર સમારકામ નહીં થાય તો ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડશે, તે નક્કી છે. એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, વાવથરા. આ વિઘામાં પાણી ભરાઈ ગયો છે. તારી તમાકુ છે ને રાયડો છે ને ઉભો છે. કેટલી ભાત તો 5 વર્ષથી કરતા કદાચ કોઈ અમારે કાંદા લ્યો નથી દીધો. હવે આનો અમારે શું કરવાનું? ચીકીએ સાહેબ કે અમારે અમારે તો કોઈ સાહેબ નથી. આ લાયા છે પાછા ભાઈ એને હવે ફોટા પાડી રહ્યા છે. હવે શું કરે છે? દવા આવો, તમે ફોટા પાડો. તમે 5 વર્ષથી કહ્યા હતા બધા ઉપાય પૂછો કે નાખી જોવાય તો એને અમારા બધા જોવાય તો કરે હું પાણી ભરાઈ ગયો. હજુ પાણી જાય સાહેબ 4 વાગે ફોન કર્યો લોકોને, બદગીરીઓ નથી, દિવસ પાણી જાય રહ્યો. હવે આનો શું કરવું?